સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્લોટ નંબર Z/210માં થી 215 પર ફેબ્રિક વેપારી અલ્પેશ દિનેશભાઈ ગેલાણીએ શરૂ કરેલા બિલ્ડિંગના બાંધકામ અંગે કથિત પત્રકારે બળજબરીથી 30 લાખ રૂપિયાની માંગણી કરી। વેપારીએ તબક્કાવાર 22 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં કથિત પત્રકારે બાકી રહેલા 3.21 લાખ માટે પણ ભારે ધમકી આપી। તેણે કહ્યું કે જો પૈસા નહીં આપે તો તને કાપી નાખીશ અને કોઈને ખબર પણ નહીં પડે। આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। વેપારી અલ્પેશભાઈએ જાન્યુઆરી 2024માં ગ્રાઉન્ડ પ્લસ 2 માળનું બાંધકામ શરૂ કર્યું। દરમિયાન પ્રકાશ નામના કથિત પત્રકાર બાંધકામ સાઇટ ઉપર આવી અને ફોટા ખેંચીને કામ ગેરકાયદેસર છે, ધમકી આપી તે એસએમસી અને કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરશે, બાંધકામ તોડી પાડશે। જો વેપારી 30 લાખ રૂપિયા આપશે તો તેને તમામ કાર્યવાહી રોકી દેવાશે તેવું જણાવ્યું હતું। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં આ જે બનાવ બનેલો છે એમાં ફરિયાદી પાસેથી જાન્યુઆરી 24 થી ડિસેમ્બર 24ની વચ્ચે આ જે ગુનો દાખલ થયો છે એના આરોપી પ્રકાશ દેવજીભાઈ રાઠોડ કે જે પોતે પવિત્ર દર્પણ નામનું સાપ્તાહિક પત્ર ચલાવે છે એના પત્રકારે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાવવાની ધમકી આપી અને એમની પાસેથી ટુકડે 22 લાખ રૂપિયા ઉઘરાવ્યા છે। આ બાબતે 17 તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કર્યા બાદ ગઈકાલે આરોપીને પણ 16:00 વાગે અટક કરવામાં આવેલો છે। આરોપીએ કુલ જે ફરિયાદી છે એમની પાસેથી 25,21,721 રૂપિયાની માંગણી કરેલી હતી અને એના ઇન્સ્ટોલમેન્ટ એમણે કરી આપ્યા હતા સરળતા માટે થઈને કે બાંધકામ જેમ આગળ વધતું જાય એ પ્રમાણે તમારે અમને પૈસા આપવા પડશે। તો એમણે જૂન 24 થી આ પૈસા લેવાના ચાલુ કર્યા ઇન્સ્ટોલમેન્ટમાં અને ટોટલ 22 લાખ રૂપિયા આપ્યા બાદ બીજા જે 3,21,271 રૂપિયા છે એની માંગણી ચાલુ રાખેલી હતી। એ દરમિયાન ડિસેમ્બર 24માં તે જે ગેરકાયદેસર બાંધકામ હતું એ એસએમસીએ તોડાવી પડાવ્યું। ત્યારે જે ફરિયાદી છે એમણે પોતાના પૈસા પાછા માંગ્યા તો પૈસા પાછા ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી અને એના કારણે અમારે આ ગુનો દાખલ કરવાની જરૂર પડેલી છે। આમાં એમની સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે કેમ એની તપાસ ચાલુ છે, રિકવરીની પ્રોસિજર પણ ચાલુ છે અને આ બાબતે આ આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુનાહિત એનો ઇતિહાસ છે કે કેમ એની પણ તપાસ હાલે અમારી ચાલુમાં છે। આટલી મોટી રકમ કેવી રીતના આપવામાં આવી? જે ફરિયાદી છે મેં કીધું એ પ્રમાણે કે ટોટલ માંગણી 30 લાખ રૂપિયાની હતી। 30 લાખ રૂપિયામાંથી પછી ફાઇનલી 25,21,721 રૂપિયા નક્કી થયા અને એ એમાઉન્ટ ખૂબ મોટી હોય આરોપીએ પોતે જ તે એમને ઇન્સ્ટોલમેન્ટ કરી આપ્યા અને મેં કીધું એ પ્રમાણે કે ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા ચૂકવવામાં આવ્યા। વધુમાં 2 ડાયરી તૈયાર કરવામાં આવી। એક ડાયરી આરોપી પાસે રહેતી હતી, બીજી ડાયરી ફરિયાદી પાસે રહેતી હતી। જ્યારે પણ જે રકમ ચૂકવવામાં આવે ત્યારે એકબીજાની ડાયરીમાં એકબીજા સાઇન કરી અને આ વસ્તુ કન્ફર્મ કરતા હતા। આ રીતે નાણાંની ઉઘરાણી કરવામાં આવેલી છે। અમારી હાલે આરોપીને ગઈકાલે મેં કીધું એ પ્રમાણે કે અરેસ્ટ કરવામાં આવેલા છે। એની પૂછપરછ હાલે ચાલુ છે। ગુનાની જે તપાસ છે એમાં એવિડન્સ એકઠા કરવામાં આવી રહ્યા છે। અમે એસએમસી મારફતે પણ આ બાબતે કોઈ આરટીઆઈ કે અન્ય કોઈ અરજીઓ કરી અને માહિતી એમના દ્વારા માંગવામાં આવી છે કે કેમ અન્ય લોકો સાથે એ બાબતે પણ અમે હાલે તપાસ કરી રહ્યા છીએ। મેં કીધું એ પ્રમાણે કે હાલે અરેસ્ટ કરી લીધેલા છે આરોપીને, મુખ્ય આરોપીને। એમની પૂછપરછ ચાલુ છે। એમના ફોન અને બાકી જે પણ પુરાવાઓ છે એકઠા કરવામાં આવશે, સીડીઆર મેળવવામાં આવશે, સાંકેતિક કોઈ પુરાવા હશે તો એ પણ લેવામાં આવશે। અન્ય જેટલા પણ લોકોના નામ આમાં ખુલશે એમની સામે તમામની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।